નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। રાધનપુરથી મહત્વપૂર્ણ સમાચાર। રાધનપુર ખાતે આવેલી જીઆઈડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે। જી હા, એસએસ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની અંદર ચોરીની ઘટનાનો બનાવ સામે આવ્યો છે। રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે। અંદાજિત 4,65,000 રૂપિયાની રોકડ રકમની ચોરીનો મામલો સામે આવ્યો છે। વેપારી દ્વારા રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી। આ સાથે રાધનપુર પોલીસ જીઆઈડીસી ખાતે પહોંચી સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે। આ ઘટના છે રાધનપુરની કે જ્યાં જીઆઈડીસીમાં ચોરીનો બનાવ બન્યો છે। આપણા દેશમાં છાસવારે ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, એવી જ ઘટના રાધનપુરમાં સામે આવી છે। વેપારી દ્વારા રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી છે। રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીને આધારે જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। મારું નામ મહેશભાઈ બેરા છે। હું જીઆઈડીસી રાધનપુરમાં ધંધો કરું છું। જીઆઈડીસીમાં મારી દિત્યા ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની ચાલે છે। ત્યાંથી આજે રાતના અજાણ્યા શખ્સોએ ચોરી કરેલ છે। મારી ઓફિસમાંથી 30,000 રૂપિયા રોકડ લઈ ગયેલ છે। એમાં સીસીટીવી ફૂટેજના આધારે 4 શખ્સોના ફોટા આપેલા છે વિડીયો સાથે। પોલીસને જાણ કરવામાં આવેલી છે। તમારો પ્લોટ મારો જીઆઈડીસી રાધનપુરની અંદર 320-21-22 પ્લોટ નંબર છે। આજ રોજ ગઈ રાત્રે મારી ઓફિસ જે એસએસ એન્ટરપ્રાઇઝ જીઆઈડીસી પ્લોટ નંબર 311-314માં આવેલી છે, ત્યાં કોઈ અજાણ્યા શખ્સો રાત્રે અંદર દાખલ થઈ ઓફિસનું તાળું તોડી અંદાજિત 4,65,000 જેવી રકમ લઈ ગયેલ છે। સીસીટીવીની અંદર ફૂટેજની અંદર માણસો દેખાય છે। પોલીસે આવી તપાસ કરી અત્યારે અને ગઈ છે।